નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. લાસ્ટમાં આપણે એવી વાત કરી હતી કે આલ્કોહોલમાંથી હેલોજન સંયોજનો કેવી રીતે બનાવી શકાય. એમાં આપણે આલ્કોહોલમાંથી હેલોજન સંયોજનો બનાવવાની વાતમાં લ્યુકાસ પ્રક્રિયા વિશે શીખ્યા હતા. એમાં આપણે એવું જોયું હતું કે આપણી જોડે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ હોય તો એની આપણે નિર્જળ ZnCl2 અને સાંદ્ર HXની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે આપણો જે આલ્કોહોલ હોય છે એ હેલોજનમાં ફેરવાઈ જતો હોય છે. અને અહીંયા આગળ આપણે એક વાત શીખ્યા હતા છેલ્લે કે જે એરોમેટિક આલ્કોહોલ છે એટલે કે ફિનોલ છે, જેમાં રિંગ સાથે સીધો OH સમૂહ જોડાયેલો છે, તો એ પ્રકારના આલ્કોહોલને આપણે હેલોજનમાં ફેરવી શકતા નથી, કારણ કે એની અંદર સંસ્પંદન થતું હોય છે અને સંસ્પંદનના કારણે એમાં દ્વિબંધ બનવાનું જે વલણ છે એ જોવા મળે છે. અને આવા દ્વિબંધ તોડવા આપણી માટે મુશ્કેલ છે, માટે આપણે એવા આલ્કોહોલને હેલોજનમાં ફેરવી શકતા નથી. તો એવી વાત આપણે લાસ્ટમાં કરી. હવે એ જ વસ્તુ મતલબ કે આપણે જે ભણતા હતા આલ્કોહોલમાંથી હેલોજનની બનાવટ, એને લઈને આગળ વધીએ છીએ. આલ્કોહોલમાંથી હેલોજનની બનાવટમાં જે લ્યુકાસ પ્રક્રિયા ઉપર આપણે વાત કરી, તો એમાં એક વસ્તુ એની આપણે ક્રિયાવિધિ જાણવાની જરૂર છે. શું જાણવાની જરૂર છે? ક્રિયાવિધિ. હવે આપણે એવું લખીએ છીએ કે આપણી જોડે આલ્કોહોલ એ શું હે? આલ્કોહોલ. અને આપણે માન લો કે શુષ્ક HX લીધો. ક્લિયર? શુષ્ક HX કોની હાજરીમાં? નિર્જળ ZnCl2 ની હાજરીમાં. આપણી જોડે આલ્કોહોલ છે ને આપણે શુષ્ક HX લઈએ છીએ નિર્જળ ZnCl2 ની હાજરીમાં, તો આપણને મિશ્રણને ગરમ કરવાનું છે. અહીંયા મતલબ કે આલ્કોહોલ અને શુષ્ક HX નું જે મિશ્રણ છે એને નિર્જળ ZnCl2 ની હાજરીમાં શું કરવાનું છે? ગરમ. એટલે થશે એવું કે અહીંયાથી આ બંધ તૂટશે. ધ્યાન રાખજો, આ બંધ અહીંયાથી તૂટશે. હવે આ બંધ તૂટે એટલે OH કેવું હોય? માઇનસ. ને R કેવું હશે? પ્લસ. તો થશે એવું કે અહીંયાથી OH માઇનસ બનશે અને R શું બનશે? પ્લસ. તો શીખવાનું એ છે કે અહીંયા R પ્લસ બને છે. શું બને છે? R પ્લસ. હવે આ OH માઇનસ એ અહીંયાથી કોના સાથે જોડાશે? H પ્લસ સાથે. હવે OH માઇનસ અને H પ્લસ જોડાઈને શું બહાર નીકળશે? H2O. ને આપણો જે R પ્લસ છે એ કોના સાથે જોડાશે? X માઇનસ. પણ ક્ષણિક થોડીક વાર પૂરતો એ R પ્લસના સ્વરૂપમાં ફેરવાય છે. કોના સ્વરૂપમાં ફેરવાય છે? R પ્લસ. અને એને કહેવાય કાર્બોકેટાયન. શું કહેવાય? કાર્બોકેટાયન. હવે R પ્લસ સાથે X માઇનસ જોડાશે અહીંયાથી અને બનાવી દેશે. શું બનાવશે? RX. પણ અહીંયા તમને થોડાક સમય પૂરતો શું મળે છે? કાર્બોકેટાયન મળે છે. ધ્યાન રાખજો, થોડા ટાઈમ પૂરતો તમને અહીંયા કાર્બોકેટાયન મળે છે, જે મધ્યસ્થી છે આ પ્રક્રિયાનો. શું હે? મધ્યસ્થી. ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કે જ્યાં મધ્યસ્થી તરીકે આપણને શું મળતો હોય? કાર્બોકેટાયન મળતો હોય છે. હવે જ્યારે મધ્યસ્થી તરીકે કાર્બોકેટાયન મળ્યા છે ત્યારે પુનઃરચનાઓ થઈ છે. શું થઈ છે? આ ધ્યાન રાખવાનું કે જેટલી વખત મધ્યસ્થી તરીકે કાર્બોકેટાયન મળ્યા છે એટલી વખત શું થઈ છે? પુનઃરચનાઓ થઈ છે. મતલબ કે અહીંયા એકચ્યુઅલમાં અંદર એક ઘટના થતી હોય કે કાર્બોકેટાયન બનવાના કારણે આમાં શું થતી હોય? પુનઃરચના થતી હોય. અને પછી એ પુનઃરચનાના કારણે એક બીજો કાર્બોકેટાયન બને, જે સ્થાયી કાર્બોકેટાયન હોય. એના પછી આપણને હેલોજન મળતું હોય છે. આ આપણે શીખવું પડશે. એટલે અહીંયા આપણે હવે એક નવો ટોપિક ભણવો પડશે કાર્બોકેટાયન વિશે. કોના વિશે? ક્લિયર? એ ભણીએ એના પહેલાં તમે આ લખી દો ને આપણે નવો ટોપિક અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. કાર્બોકેટાયન એટલે શું? તેની સ્થાયીતા સમજાવો.
આપણો નવો ટોપિક છે કાર્બોકેટાયન એટલે શું, તેની સ્થાયીતા સમજાવો. બરાબર. આમ તો કાર્બોકેટાયન એટલે શું એના ઉપર સ્પેશિયલ વિડીયો હે મારો. બરાબર. અને બહુ લાંબી વાત બી કરી મેં એના ઉપર. અત્યારે હું તમને એટલા મોટા લેવલે તો નહીં વાત કરું, પણ જેટલી જરૂર છે થિયરી માટે એટલી વાત કરી દઈશ. કાર્બોકેટાયન એટલે શું અને તેની સ્થાયીતા સમજાવો. તો કાર્બોકેટાયન કોને કહેવાય? તો કાર્બન ઉપર ધન વીજભાર ધરાવતી જે સ્પીસીઝ હોય એને કાર્બોકેટાયન કહેવામાં આવે છે. કાર્બોકેટાયનમાં કાર્બનની સંયોજકતા હંમેશા 3 હોય. કેટલી હોય? 3. કારણ કે ચોથી સંયોજકતા એ આપણે પ્લસ દ્વારા રોકાયેલી છે એવું સમજીએ છીએ. કાર્બોકેટાયન એ 2 પ્રકારના હોઈ શકે. એક તો આ પ્રકારનું કાર્બોકેટાયન હોઈ શકે, બીજું તમને આ પ્રકારે પણ કાર્બોકેટાયન મળી શકે. આ એવું કાર્બોકેટાયન છે જેની બધી જ બાજુએ સિગ્મા બંધ છે, અને આ કાર્બોકેટાયન એવું છે કે જેમાં એક સિગ્મા છે અને બે સિગ્મા છે અને એક પાઈ છે. આ સિવાય તમને આ પ્રકારના કાર્બોકેટાયનો પણ ક્યારેક મળી શકે. મૂળમાં કાર્બોકેટાયનમાં હોય એવું કે કાર્બોકેટાયનની સંયોજકતા કેટલી હોય? 3. અને એમાં કાર્બન ઉપર શું હોય? ધન વીજભાર. કાર્બોકેટાયનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કાર્બોકેટાયનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય. કેમ કે એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. તો તમે સમજો અહીંયા કાર્બનના બાજુમાં 2, 4, 6. આને આપણે ઇલેક્ટ્રોનમાં ગણી શકતા નથી. તો કાર્બોકેટાયનની સંયોજકતા હશે 6. એની સંયોજકતા કેટલી હશે? 3. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 6. તો આ है કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન એક ધન વીજભારિત સ્પીસીઝ છે. અલગ અલગ પ્રકારના કાર્બોકેટાયન હોય. એક હોય 1 ડિગ્રી કાર્બોકેટાયન, બીજા હોય 2 ડિગ્રી કાર્બોકેટાયન અને 3 ડિગ્રી કાર્બોકેટાયન. 1 ડિગ્રી કાર્બોકેટાયન એટલે ધન વીજભાર ધરાવતા કાર્બનના બાજુમાં એક જ કાર્બન હોય. માન લો કે આ ટાઈપથી CH3 CH2 પ્લસ, તો જેના બાજુમાં ધન વીજભાર છે એની બાજુમાં એક જ કાર્બન છે, તો એને 1 ડિગ્રી કેટાયન કહેવાય. એના ભાઈ CH3 અને CH3 ને એટલે પ્લસ, આને કહેવાય 2 ડિગ્રી કેટાયન. એના પછી CH3 અને આટલે CH3 પ્લસ, આને કહેવાશે 3 ડિગ્રી કેટાયન. હવે આમાં વાત કરીએ સ્થાયીતા ઉપર. કોના ઉપર વાત કરીએ? સ્થાયીતા ઉપર. તો સ્થાયીતામાં એવું છે કે 1 ડિગ્રી પછી 2 ડિગ્રી પછી 3 ડિગ્રી, એમાં જે 3 ડિગ્રી કાર્બોકેટાયન હોય સ્થાયી હોય. 3 ડિગ્રી કાર્બોકેટાયન હોય કેવા હોય? સ્થાયી. ઓકે. મતલબ સ્થાયી એટલે કઈ સિક્વન્સમાં વાત થઈ એ સ્થાયીની અહીંયા? તો તમારે અહીંયા આલ્ફા હાઇડ્રોજન ગણતા શીખવાનું. શું શીખવાનું છે? આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન એટલે શું? તો જે કાર્બન ઉપર ધન વીજભાર છે એની નજીક રહેલા જે કાર્બન છે એના ઉપર કેટલા હાઇડ્રોજન એને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીશું. સમજો અહીંયા ધન વીજભાર છે, એની બાજુવાળો કાર્બન આ, તો એના ઉપર કેટલા હાઇડ્રોજન? તો આપણે એમ કહીશું અહીંયા આલ્ફા હાઇડ્રોજન 3. સમજણ પડે? અહીંયા કાર્બન ઉપર ધન વીજભાર છે, એના આજુબાજુ 2 કાર્બન છે ને એમના ઉપર હાઇડ્રોજન કેટલા? 6. તો આપણે એમ કહીશું અહીંયા આલ્ફા હાઇડ્રોજન 6. અહીંયા કાર્બન છે, એના આજુબાજુ કાર્બન કાર્બન કાર્બન, એના ઉપર હાઇડ્રોજન 9 હોય, તો આપણે એમ કહીશું અહીંયા આલ્ફા હાઇડ્રોજન 9 હોય. એટલે એવું બોલીશું કે ભાઈ આ આલ્ફા હાઇડ્રોજન છે ધન વીજભાર ધરાવતા કાર્બનના બાજુવાળા કાર્બન ઉપર જે છે, ને આપણે એવું યાદ રાખીશું. આ બધી હકીકત નહીં, આ બધી હકીકતો નથી, આ બધા કોઈ પરમ સત્ય નહીં હું તમને ભણાવી રહ્યો એ. પણ તમે 11 સાયન્સ ભણ્યા નહીં હો, બરાબર? એમાં હવે આપણે કોઈનો વાંક નહીં કાઢતા, પરિસ્થિતિનો જ વાંક કાઢીએ. અને વાત એવી કે હાલ હું તમને 11 સાયન્સ ભણાવવા જાઉં તો 12 સાયન્સનો કોર્સ તમારો પતે નહીં. આ સિમ્પલ છે. ના જ પતે, કોઈના બાપની તાકાત નહીં પતાવી શકે. ક્લિયર? એનું કારણ એ કે ભાઈ 1 કલાકમાં જેટલું થતું હશે એટલું થશે. સમજ્યા? અને એકદમ હું તમને
માન લો કે ખાલી લ્યુકાસ જેવી ચોપડીમાં આલી એવી ને એવી ભણાવી દઉં તો એનો કોઈ મતલબ નહીં. થોડું તમને ખબર હોવું જોઈએ કે ભાઈ કાર્બોકેટાયન શું છે, પુનર્રચના શું છે, કેમ કે એના ઉપરથી ગુજકેટમાં અથવા નીટમાં એ લોકો થોડું નાનું ટ્વિસ્ટ કરીને એમસીક્યુ પૂછી શકે. પણ વાત એવી કે હું ડાયરેક્ટ તમને હમણાં પૂર્ણરચના ભણાવવા જાઉં તો ખબર નહીં પડે, અને કાર્બોકેટાયન ઓરિજિનલ ભણાવવા જાઉં ને તો આપણો ટાઈમ ઘણો જતો રહે. એટલા માટે હું તમને શોર્ટકટથી લઈ જઈ રહ્યો. ખાલી તમે એમસીક્યુ સોલ્વ કરી શકો એના ઉપર, બાકી કોઈ એક્સપ્લેનેશનવાળી વાત થઈ રહી નથી એટલી ખાસ. આ એક અંદરનું નાનું સત્ય કીધું. બાકી હું એમ કહી દઉં હા હું તમને ખતરનાક એક્સપ્લેનેશન કરાવીને ભણાવી રહ્યો તો બી તમે તો માન લેશો. સમજ્યા કે નહીં? ચાલો તો ધ્યાન રાખજો હવે, પણ મૂળમાં તમારું કોમ નીકળી જાય, અટકે નહીં કહેવાય. સમજ્યા? ચાલો તો કાર્બોકેટાયન એટલે શું? તો કાર્બન ઉપર ધન વીજભાર હોય એને શું કહેવાય? કાર્બોકેટાયન. કાર્બોકેટાયનની એવી વેરાયટી આવે સિગ્માવાળી, પછી 2 સિગ્મા પાઈ, એના ભાઈ 2 પાઈ સિગ્મા. આવી વેરાયટી હોય ને તો એનું સંકરણ sp2 હોય. કેવું હોય? સંકરણ એટલે સિગ્મા બંધની સંખ્યા sp2, 3 સિગ્મા બંધ હોય. આનું સંકરણ sp, આનું લખવાનું નહીં કેમ કે એક જ સિગ્મા બંધ તો આપણે સંકરણ નથી લઈ શકતા. એવું ના કહેતા એસ. સંકરણમાં 2 કક્ષકો ભેગી થવી જોઈએ. હવે ભાઈ એકલી કક્ષકથી સંકરણ ના થાય, એ અલિંગી પ્રજનન થઈ જાય પછી. ચાલો જુઓ હવે, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલાય? તો 6. બરાબર. એના પછી એના પ્રકાર હોય પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય. તો આ પ્રકાર લખ્યા. અને એમાં એમ કીધું કે સ્થાયીતા ચલે છે આલ્ફા હાઇડ્રોજન. જેની જોડે વધારે આલ્ફા હાઇડ્રોજન છે એ સ્થાયી. તો વધારે સ્થાયી કોણ? 3 ડિગ્રી વાળો વધારે સ્થાયી. ક્લિયર? તો આ વાત કરી સ્થાયીતાની, લખી દેશો. થઈ ગયું? નિકાળ દો બેટા. ઓકે, લખી દો. હવે અહીંયા ધ્યાન રાખજો કે થતું કેવું હોય છે. તો ઘણી વખત એવું થાય કે આલ્કોહોલમાંથી કાર્બોકેટાયન બને
આલ્કોહોલમાંથી શું કરે? કાર્બોકેટાયન બને. પછી એ કાર્બોકેટાયનને એવું લાગે કે સ્થાયી થવા એમ છે, તો ભાઈ શું કરે? પુનઃરચના કરે. શું કરે? એના પછી એ હેલોજન સાથે જોડાય. મતલબ કે વચ્ચે એના જોડે પુનઃરચના કરવાના શું હે? ચાન્સ હે. અને જો એને લાગે કે પુનઃરચના કરવાથી ફાયદો થાય એવો છે, તો કાર્બોકેટાયન હંમેશા શું કરે? પુનઃરચના. એના પછી જ કોના સાથે જોડાય? હેલોજન સાથે. આપણે શું કરીએ છીએ ખબર? ડાયરેક્ટ જોડી દઈએ છીએ. આપણે એને એવું કરીએ છીએ, OH નીકાળી હેલોજન જોડી દઈએ. એ શું કે જેટલું મેં એ દિવસે ભણાવ્યું બધામાં તમે એવું કરો ચાલે, પણ જરૂરી નહીં કે બધા ઓપ્શનમાં તમે OH હટાવીને સીધો હેલોજન જોડી દો, નહીં તો ભાઈ જવાબો નહીં પણ આવે. હવે ધ્યાન રાખશો કે કઈ કન્ડિશનમાં આપણે પુનઃરચના કરી શકીએ. બરાબર? એવા તો કઈ કઈ પરિસ્થિતિઓ છે કે જે પરિસ્થિતિઓમાં કાર્બોકેટાયન પુનઃરચના કરી શકે, તો એ આપણે શીખવાનું છે. ક્યારે ક્યારે કાર્બોકેટાયનમાં પુનઃરચના થઈ શકે? ક્યારે ક્યારે કાર્બોકેટાયનમાં પુનઃરચના થઈ શકે? પહેલું એ ક્યારે ક્યારે કાર્બોકેટાયનમાં પુનઃરચના થઈ શકે, અને પુનઃરચના માટે કાર્બોકેટાયન શું શું કરી શકે. ક્લિયર? બીજું એ પુનઃરચના પામવા માટે કાર્બોકેટાયન શું કરી શકે, મતલબ કઈ હદ સુધી જઈ શકે કાર્બોકેટાયન. તો અહીંયા આપણી જોડે બે ક્વેશ્ચન છે. એક તો પુનઃરચના ક્યારે થાય, અને બીજું પુનઃરચના પામવા માટે કાર્બોકેટાયન શું કરી શકે. ક્લિયર? તો પુનઃરચના ત્યારે થાય કે જ્યારે એને એવું લાગે કે એ સ્થાયી બની શકે એમ છે. સમજો, દાખલા તરીકે તમારી જોડે કેટાયન આવો હોય, CH3CH, CH3CH+, અને CH3, આવો કેટાયન છે. કેવો? હવે આ કેટાયન કેવો છે? પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક? 2 ડિગ્રી. આ 2 ડિગ્રી એ કેટાયન. ધારો કે આ કેટાયન 3 ડિગ્રી હોત તો વધારે સ્થાયી હોત કે 2 ડિગ્રીમાં વધારે સ્થાયી? 2 ડિગ્રી કરતાં અગર 3 ડિગ્રી હોત તો વધારે સ્થાયી હોત. હવે એ દેખશે કે શું એના ભાઈ 3 ડિગ્રી થવા માટે કોઈ રસ્તો ખરો? તો હે. માન લો કે આ ધન આયન જો અહીંયા આવી જાય, આ ધન આયન અહીંયા આવી જાય, તો આ કેટાયન 3 ડિગ્રી થઈ શકે. સમજણ પડી કે નહીં? પહેલાં તો એ જોવું પડે કે સ્થાયી થવા માટે એની જોડે કોઈ રસ્તો હે કે નહીં. રસ્તો હે તો પછી આગળ વાત થશે. સમજણ પડી કે નહીં? મતલબ કે ક્યારે કાર્બોકેટાયનમાં પુનઃરચના થશે? જો પુનઃરચના થાય એવું શક્ય હશે તો થશે. ક્લિયર? પુનઃરચના પામવા માટે કાર્બોકેટાયન શું કરી શકે? તો એના માટે કાર્બોકેટાયન એક તો હાઇડ્રોજન શિફ્ટિંગ કરી શકે. શું કરી શકે? એટલે એને ગુજરાતીમાં કહેવાય હાઇડ્રોજન સ્થળાંતરણ કરી શકે. બીજું, ઘણી વખત આ લોકો મિથાઇલ શિફ્ટિંગ પણ કરતા હોય. શું કરતા હોય? મિથાઇલ શિફ્ટિંગ, મતલબ CH3 શિફ્ટિંગ કરી શકે. ક્લિયર? ત્રીજું, આ લોકો રિંગ એક્સપાન્ડ કરી શકે. શું કરી શકે? રિંગ એક્સપાન્ડ. એને ગુજરાતીમાં કહેવાય, જે તમારું ચક્ર છે એને મોટું પણ બનાવી શકે આ લોકો, જરૂરિયાત પડે. મતલબ કે રિંગ એક્સપાન્ડ કરી શકે. ત્રીજું એવું છે કે આ લોકો રિંગ કોન્ટ્રાસ્ટ પણ કરી શકે. મતલબ કે રિંગનું સંકોચન પણ કરી શકે. ક્લિયર?
તો આટલા રસ્તાએ અને આ બધા રસ્તાઓ અપનાવી શકે કાર્બોકેટાયન સ્થાયી થવા માટે. હાઇડ્રોજન શિફ્ટિંગનો રસ્તો બી અપનાવી શકે, મિથાઇલ શિફ્ટિંગ બી અપનાવી શકે, રિંગ એક્સપાન્ડ યાની રિંગ મોટી કરવાનો રસ્તો બી અપનાવી શકે, અને રિંગનું સંકોચન એ રિંગને નાની કરવાનો રસ્તો પણ અપનાવી શકે. એ ડિપેન્ડ કરે કે સ્ટેબિલિટીમાં તમને સમજણ કેટલી પડી રહી, મતલબ કે સ્થાયીતા વિશે તમે શું જાણો અને તમને શું ખબર પડી રહી કે કઈ પ્રોડક્ટ વધારે સ્થાયી મળવાની, કયો કાર્બોકેટાયન વધારે સ્થાયી બનવાનો, એના આધારે બધું કામ તમારે કરવાનું હોય. આપણે અત્યારે હાઇડ્રોજન શિફ્ટિંગ ઉપર જ કામ કરીશું. ઘણું વધારે નોલેજ ભેગું કરવું હશે તમારે તો મિથાઇલ રિંગ એક્સપાન્ડ ને રિંગ કોન્ટ્રાક્શન હું તમને એકવાર સમજાવી દઈશ. બધાને સમજણ પડશે તો ઠીક, ને તો જેટલાને સમજણ પડે એટલા લોકો પાડી લેજો. ઓકે, પહેલી વાત તો આખું જે આજનું લેક્ચર હે ને એને આમ તો બુક સાથે તો કોઈ લેવા દેવા હે નહીં એટલું ખાસ, સમજ્યા? હવે અહીંયા ધ્યાન રાખજો, હાઇડ્રોજન શિફ્ટિંગ થશે એટલે આમાં શું થશે? હાઇડ્રોજન શિફ્ટિંગ. ધારો કે આ હાઇડ્રોજન અહીંયાથી અહીંયા આવી જાય, સમજણ પડે ને? આ હાઇડ્રોજન અહીંયાથી અહીંયા આવી જાય, ક્લિયર? તો આટલે શું થઈ જાય? CH2. તો આ વીજભાર અહીંયા આવી જશે, મતલબ કે આવું થઈ ગયા CH3 પછી C આટલે આવી જાય પ્લસ, આટલે શું બની જાય? CH3. આ થશે CH2 અને CH3. આને કહેવાય 1-2 હાઇડ્રોજન શિફ્ટિંગ. શું કહેવાય? મતલબ એકથી બીજા સ્થાન ઉપર હાઇડ્રોજનનું શું થયું? શિફ્ટ. સમજ્યા કે નહીં? અને આવી રીતે હાઇડ્રોજન શિફ્ટ થવાના કારણે આપણું 2 ડિગ્રી કેમાં કન્વર્ટ થઈ ગયું? 3 ડિગ્રી. આને થઈ કહેવાય પુનઃરચના. શું થઈ કહેવાય? અને આવી પુનઃરચના થઈ શકે કાર્બોકેટાયનમાં. આવી પુનઃરચના કાર્બોકેટાયનમાં સમજ્યા કે નહીં? માની લો હવે આ ટાઈપનું કાર્બોકેટાયન CH3 CH2 CH2 પ્લસ આવો કેટાયન. શું આ કેટાયન પુનઃરચના પામી શકે? પામી શકે ને વટથી પામી શકે. હવે આ અહીંયા હે તો કેવો હોય? પ્રાથમિક. માન લો આ જ વીજભાર અહીંયા આવી જાય તો કેવું થઈ જાય? દ્વિતીય. તો એના માટે અહીંયાથી આને શું કરાવવાનું? હાઇડ્રોજન શિફ્ટિંગ. મતલબ અહીંયાથી એક હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરાવી દે રહ્યો તો એ શું થઈ જાય? CH3 CH આટલે શું પ્લસ અને આ શું બને? CH3. આ બી 1-2 હાઇડ્રોજન શિફ્ટિંગ જ છે. આ શું? 1-2 હાઇડ્રોજન શિફ્ટિંગ. અને આમાં થયું કેવું ખબર હે? તો આપણો પ્રાથમિક હતો કે આમાં કન્વર્ટ થયું દ્વિતીયક, અને એના માટે એણે શું કરી? પુનઃરચના. સમજણ પડે કે નહીં પડતી કે કઈ કન્ડિશનમાં પુનઃરચના કરવાની? ક્લિયર? માની લો એક બીજું એક્ઝામ્પલ છે મારી જોડે આ પ્રકારનું છે CH3C CH3 CH3 CH ને અહીંયા CH2 પ્લસ આ ટાઈપનો કેટાયન. ચલો આ કેટાયન અત્યારે કેવો હોય? પ્રાથમિક. કેવો હોય? પ્રાથમિક. હવે તમે જુઓ અહીંયા હાઇડ્રોજન શિફ્ટ થાય એવું તો કશું હે નહીં, તો આખું મિથાઇલ ઉપાડીને શિફ્ટ થશે. સમજણ પડી ને? હાઇડ્રોજન નહીં હે તો શું થયું? મિથાઇલ પણ શિફ્ટ કરી દેવાનું. ક્ષત્રિયની સેના છીએ આપણે, સમજ્યા ને? ચાલો, અગર હાઇડ્રોજન નથી તો આપણે શું કરીશું? મિથાઇલ શિફ્ટ કરી દઈશું. મતલબ કે અહીંયાથી આખું CH3 ઉપાડીને અહીંયા નાખી દઈશું. સમજણ પડે ને? તો આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે અને આપણું બનશે એ આવું બની જશે CH3 પછી C આટલે શું આવશે? પ્લસ. આટલે CH3 અને પેલું શું બનશે? CH2 CH3. કેમ કે મિથાઇલ આમ નાખી દીધો. સમજણ પડે? તો આવી પણ પુનઃરચનાઓ થઈએ સ્થાયીતા મેળવવા માટે. હવે તમને એમ કે આ અમને આવડ્યું તો એનાથી અમારી લાઈફમાં શું ફાયદો? સમજે? જોઈએ હવે પહેલાં લખી દો કે આનાથી ફાયદો શું હોય.
प्यार तुम्हें कितना करते हैं ये हम भी नहीं जानते. मत कर माया को अभिमान मत कर काम. આન્સર કીમાં 13માં બી છે. એના સિવાય કોઈ ચેન્જ હોય તો કહી દેજો. તો બેટા મેં દીકરા વોઇસ મેસેજ કર્યો હતો ને મારા છોકરા, એમાં સૂચના હતી ને કે જેમાં પણ તમને લાગતું હોય તો એનો નંબર હશે અંદર MCQનો, મારું વોટ્સઅપ હશે. એટલે જ મેં ચેક નહીં કર્યા જ્યાં સુધી મેં કીધું રૂબરૂ મળું ના ને એકવાર તમને એન્ડ પછી પેપર ચેકિંગ ચાલુ કરું. એટલે હવે રૂબરૂ મળીને સૂચના આપી દીધી કે હજી કોઈ ભૂલચૂક હોય તો મોકલવા વિનંતી. આજે ચેકિંગમાં જતા રહેશે પેપર. પછી ના કહેતા કે અમારા ભૂલ હતી, પછી બોનસ બી નહીં થાય ને કશું જ નહીં થાય. પછી એમ કહી દઈશ કે હા તમે સાચા છો પણ માર્ક્સ નહીં મળે. ક્લિયર? એટલે 13માં બી એ આન્સર કીમાં કરેક્શન. અને એના સિવાય કંઈ હોય તો તમે જણાવી દેજો. પહેલા ચેપ્ટરની વાત છે ભાઈ, ટ્યુશનના ટેસ્ટની. તમે લોકો ધ્યાન ના આપશો, લખવાનું કરશો અને સ્ક્રીનશોટ લેશો આનું. ચલો નીકાળ દો. કાલથી બધા 6:10 આવીશું, બરાબર? જે પણ લોકો આજે લેટ આવ્યા છે એમને કશું કહેતો નથી, પણ કાલથી બધા 6:10 મોડામાં મોડું 6:10 સુધી આવી જઈશું. બાકી ઓફિશિયલ ટાઈમ આપણો 6 વાગ્યાનો રહેશે. ક્લિયર? 6:10 સુધી આવી જ જવાનું તમામ વિદ્યાર્થીઓએ. ક્લિયર? નીકાળ દો. અને મોનિટર 6:10 સુધીમાં આ બધું રેડી રાખશે. એક બધું સમજાવી દઉં. આ પહેલીની બીજી ટાઇલ્સ ઉપર આની કિનારીએ સમજણ પડી ને? પહેલીની ને બીજી ટાઇલ્સ ઉપર. અને આ કેટલું હે તો એ 2 આંગળ પાછળ આનથી ત્રિપાઈથી સ્ટેન્ડ. સમજી ગયા? ચાલો. તો પુનઃરચના પામવા માટે એક તો શું થઈ શકે? હાઇડ્રોજન શિફ્ટિંગ થઈ શકે. બીજું શું થઈ શકે? મિથાઇલ શિફ્ટિંગ. અને બંને આપણે દેખી લીધા. હવે રિંગ એક્સપાન્ડ અને રિંગ કોન્ટ્રાક્શન. રિંગ એક્સપાન્ડ ક્યારે થાય અને રિંગ કોન્ટ્રાક્શન ક્યારે થાય એ શીખવાનું તમારે. રિંગ એક્સપાન્ડ અને રિંગ કોન્ટ્રાક્શન. તો એના માટે પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે કઈ રિંગને સ્ટેબલ માનવામાં આવે છે, કઈ રિંગને સ્ટેબલ માનવામાં આવે છે. તો એ પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારની રિંગો સ્ટેબલ ગણાય. સમજ્યા? 3 કાર્બનની જે રિંગ હોય ને એના કરતાં 4 કાર્બનની રિંગ સ્ટેબલ હોય, 4 કરતાં 5 કાર્બનની રિંગ સ્ટેબલ હોય, 5 કરતાં 6 કાર્બનની રિંગ સ્ટેબલ હોય, 6 કરતાં 7 કાર્બનની રિંગ ઓછી સ્ટેબલ હોય. આ ધ્યાન રાખજો. પછી સ્ટેબિલિટી ઘટતી જ જાય. થાય કે 7 કરતાં 8ની હોય ને તો ઓછી સ્ટેબલ, 8 કરતાં 9ની હોય ને તો ઓછી સ્ટેબલ. એટલે આમાં કેવું હોય કે 3 થી 6 સુધી સ્ટેબિલિટી વધે. મતલબ 3 કરતાં વધારે સ્ટેબલ 4, 4થી વધારે સ્ટેબલ 5, 5થી વધારે સ્ટેબલ 6. હવે 6 થી ઓછી સ્ટેબલ થાય કોણ? 7, 7થી ઓછી સ્ટેબલ 8.
એવું રિંગની સ્ટેબિલિટીમાં એવું હોય. રિંગની સ્ટેબિલિટીમાં એવું હોય પહેલાં એ ધ્યાન રાખવાનું. આ હું તમને એકદમ હાચાવાળું નહીં ભણાવી રહ્યો, આમાં બી ખોટું ખોટું થોડું હે, ક્લિયર. પણ વાંધો નહીં, તમારા લેવલે આટલું બી ઘણું થઈ ગયું. તમે આટલું શીખશો ને 11મું ભણ્યા વગર તો બી જીવન 84 લાખ યોનિમાંથી મળ્યા પછી સફળ થઈ જશે, ક્લિયર. તો આ રિંગની સ્થાયીતા, શું એ રિંગની સ્થાયી. હવે આમાં કેવું હોય કે માન લો તમારી જોડે આ પ્રકારનો કેટાયન હે, સમજો કે આટલે અહીંયા રિંગ હે ને આટલે ઉપર કાર્બન હે, સમજો શું હે CH3 ને આટલે શું હે પ્લસ. હવે આમ તો તૃતીયક કેટાયન હે એટલે આમાં તો એવું ના થાય. આ રિંગમાં ના પડે, આ રિંગ એક્સપાન્ડ કરવામાં ના પડે, કેમ કે તૃતીયક એટલે કેવો સ્થાયી. માન લો આ ટાઈપનો હે, સમજો કે આટલે તમારી જોડે 5 કાર્બન હે ને આટલે CH2 પ્લસ હે, શું હે CH2 પ્લસ. આ પ્રકારનો કેટાયન, આ બંનેમાં ફરક હે. આ કેટાયન શું હે ખબર હે, અહીંયા પ્લસ હે મતલબ તૃતીયક હે અને રિંગ કેટલાની 1 2 3 4 અને 5. હવે આ કોઈ ભોડાગોટમાં નહીં પડે રિંગ એક્સપાન્ડ કે રિંગ કોન્ટ્રાક્ટ કોઈમાં. કેમ? તૃતીયક હે. કેવો હોય? તૃતીયક. પણ આવો હે, સમજો કાર્બન કેટલા હે 5, 1 2 3 4 અને 5 અને પ્લસ વીજભાર અહીંયા હે. ખબર પડી ને? આટલે શું હે પ્લસ. તો આ પડશે રિંગ એક્સપાન્ડમાં. કેમાં પડશે? એટલે એ વિચાર છે કે અગર હું 5માંથી 6નો થઈ જાઉં, સમજણ પડી ને, મતલબ આ કાર્બનને પણ રિંગમાં ભેગો લઈ લઉં તો હું કેવો થઈ જાઉં સ્ટેબલ. એટલે પછી થાય કેવું કે આ કાર્બન બી રિંગનો એક ભાગ બનવા લાગે અને 5માંથી કેટલાનો થઈ જાય 6નો, અને આ જે પોઝિટિવ ચાર્જ હશે અહીંયા આવી જશે. ખબર પડી? તો આવી રીતે રિંગ એક્સપાન્ડ થાય. શું થાય? રિંગ એક્સપાન્ડ. શું મિકેનિઝમ એ કેવી રીતે થયું એમાં નહીં પડવું આપણે, સમજણ પડી કે નહીં. પણ મૂળમાં આવું હોય કે 5ની પ્રાઇમરી હોય, માન લો કે ભાઈ 3ની પ્રાઇમરી હોય. પ્રાઇમરી ખબર તો પડે ને. આવી રીતે 3નો પ્રાથમિક હે તો કેમાં જતો રહેશે 4માં. 4ના દ્વિતીયકમાં જઈએ કે રહ્યો. ખબર પડે કે નહીં? મતલબ કે રિંગ એક્સપાન્ડ કરીને આવું બનાવી શકે. ક્લિયર? સમજ્યા? તો આને રિંગ એક્સપેન્શન કહેવાય. મતલબ 3ની રિંગ 4ની થઈ ગઈ, રિંગ મોટી થઈ તો શું કહેવાય? રિંગ એક્સપેન્શન. ક્લિયર? એક્સપાન્ડ, મોટું થવું. ક્યારે થાય મોટું? સમજણ પડી? પ્રાઇમરી હોય તો સેકન્ડરી જઈને મોટું થાય. પછી આવું ટર્સરી હોય ને તો મોટું થાય નહીં. એ ગોળું નહીં કે 6નું બને દ્વિતીયક થાય. સમજ્યા? ચાલો લખી દો. એવું કંઈ નહીં, અમુક વાર ટર્સરી બી આમ તો રિંગ એક્સપાન્ડ કરી શકે. એનું કારણ છે કેમ કે આમ શું છે કે એ તૃતીયક કે પહેલાં આમ દ્વિતીયકમાં જશે તો હંગાતે એને સાયક્લોપેન્ટેનના બદલે સાયક્લોહેક્ઝેનમાં જોવા મળશે. પણ આવું થવું રેર છે. કેવું છે? આવડશે? निकाल दो. હવે રિંગ કોન્ટ્રાક્શન મતલબ ક્યારે રિંગ નાની બનતી હોય છે, બરાબર. ક્યારે રિંગને એવું થાય કે હવે બસ બહુ થઈ ગયું યાર, નહીં મજા આવતી, હવે તો બધું નાનું થઈ જવું છે, બરાબર. તો એવું રિંગ ક્યારે કરે? તો સમજો હવે માન લો તમારી જોડે 7 કાર્બનની રિંગ છે.
કેટલા કાર્બનની રિંગ છે? 7. અને તમારી જોડે આવું કેટાયન તો 7ની રિંગ અનસ્ટેબલ માનવામાં આવે તો એ 6માં જવાનું ટ્રાય કરે. કેમાં જવાનું ટ્રાય કરે છે? રિંગ એવું વિચારે કે ચાલ ને 6 કાર્બનમાં જતી રહું અને વધારાનો કાર્બન એને શું કરી દઉં? CH3ના ફોર્મમાં બહાર લઈ લઉં અને કેટાયન અહીંયા માર દઉં. એ ગોડી નહીં કે અહીંયા કેટાયન મારશે. સમજણ પડી ને? હા, ક્લિયર. તો આમાં 7માંથી રિંગ 6ની થઈ તો આને રિંગ કોન્ટ્રાક્શન કહેવાય. ખબર પડી? એવું થઈ શકે. 8ની હોય ને તો એ 6ની થાય. 2 કાર્બન બહાર લે પછી બતાવવું જ પડે ને, કે બતાવ્યા વગર તમને તો ક્યાં ખબર પડે છે. બતાવ્યા વગર તમને એક જ વસ્તુ સમજણ પડે, શનિ લીવરની ખાલી એ તમે પહેલેથી જોયેલી હોય. બાકી ભણાવવાનું તો બધું જ તમને બતાવવું પડે બાપડાઓને. ચલો, આ 8ની રિંગ એ કેટલાની? 8 ને આટલે માન લો કે પ્લસ એ શું એ પ્લસ. હવે આનું કોન્ટ્રાક્શન થાય ને તો એ 6ની બને. પાછી કેટલાની બને? 6ની જ બને, પણ આમ થાય CH2 CH3 અને પ્લસ. મતલબ એની 2 કાર્બન બહાર કાઢે પછી. ખબર પડે ને? એટલે 8 વાળી 6ની જ બને. પછી 7માં ના જાય. 7માં જઈને રોવાનું જ છે એમ કરતા ભાઈ 6માં જઈને હસવું સારું. ક્લિયર? તો આને શું કહેવાય? રિંગ કોન્ટ્રાક્શન. ખબર પડી? હવે આના ઉપરથી હું તમને 1-2 પ્રશ્નો પૂછું ને પછી તમારે એના જવાબ આપવાના. અને પ્રશ્નો લ્યુકાસના જ પૂછું. કોના? નીકાળ દઉં? લખવું દો. તો સમજી ગયા શું કરી શકે કેટાયન? બહુ બધું કરી શકે કેટાયન. હાઇડ્રોજન શિફ્ટિંગ, મિથાઇલ શિફ્ટિંગ, રિંગ નાની, રિંગ મોટી, ના બધા ડખા કરે કેમ બાપડો? સ્થાયી થવા. તમે શું કહો આવ્યા 6 વાગે ઉઠીને? હા, વિકાન સ્થાયી થવાની ઈચ્છા નહીં લાગતી મને. એને લાગે આત્મા બનીને ભટકવાની જ ઈચ્છા છે. બાપા બિચારા એટલું કરે ને એને ભગતને ભણવું નહીં. જલ્દી લખો હવે. થઈ ગયું ને? ઓકે. હવે હું તમને 2-3 પ્રશ્નો આપું, એના જવાબ આપવાના તમારે મને. CH3 CH CH3 CH2OH સાંદ્ર HCl નિર્જળ ZnCl2 શું બનશે? પ્રોડક્ટ. બરાબર. મતલબ કે શું આવશે નીપજ એ તમારે લાવવાની. ઓકે. એના ભાઈ CH3CH CH3CHOH CH3 સાંદ્ર HBr નિર્જળ ZnCl2 શું બનશે નીપજ એ તમારે લાવવાની. એના પછી એટલે CH2OH શું હે? CH2OH. અહીંયા સાંદ્ર HCl બરાબર. અહીંયા નિર્જળ ZnCl2 શું બનશે નીપજ એ તમારે લાવવાની. ચલો ફટાફટથી આ 3 નીપજો આરામથી લાવો. એકબીજા જોડે ચેક કરો નીપજો. એકબીજા જોડે વાતો કરો 2-5 મિનિટ. એટલે હું આવું એક કામ પતાવીને જરૂરી. પર્સનલ કામ આવ્યું હોય.
देखो हमें कोई नहीं है, सिंपल है भाई।
આમાં એને શું થાય ખબર હે, ડાયરેક્ટ એવું નહીં કે OH હટાઈને ક્લોરીન ચોંટાડી દેવાનો. પહેલા શું હે, અહીંયાથી OH હટે ને એટલે આના ઉપર પ્લસ આવી જાય. કારણ કે OH માઇનસ અહીંયાથી હટે ને અહીંયા પ્લસ આવે. હવે આ રહ્યો વિચાર કરે કે હવે આપણા ઉપર પ્લસ તો આવી ગયો હે, પણ શું આપણે હવે બચવાના કોઈ ચાન્સ હે? સ્થાયી થવા એવું હે? તો એ વિચાર છે કે અહીંયાથી હાઇડ્રોજન અહીંયા આવી જાય આપણે સ્થાયી થઈ જઈએ. તો એ શું કરે, આને અહીંયા મોકલી દે પ્લસ ને, ને આને બદલે અહીંયાથી શું લઈ લે, હાઇડ્રોજન, અને આવો બની જાય. મતલબ હવે એ ટર્સરી બની જાય. પછી એના ઉપર અટેક કરવા આવે કોણ? ક્લોરીન. એટલે હવે તમને જે નિપજ મળશે ને અહીંયા આવી મળશે, CH3 C CH3 Cl અને CH3. હવે આપણે બનાવીશું તો આવી નિપજ બનાવીશું. આખું આમ શું કરશે, હોય અહીંયા લખશે અને જવાબ ખોટો પડશે. સમજ્યા કે નહીં? પ્રોડક્ટ આ મળશે, 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. અલા હવે પ્લસ H2 સમજ્યા? એના ઉપર નહીં એક વાર ખેલ આપો તો નીકળે હવે H2O તો. હવે આટલે ધ્યાન રાખજો. આમાં શું થશે ખબર હે, અહીંયાથી OH નીકળી જાય તો આના ઉપર શું આવી જાય, પ્લસ. હવે આ જોવે કે આમ જવું કે આમ જવું, તો કેમ જવું, આમ જવું. સમજણ પડી ને? તો અહીંયા પ્લસ આવી જાય ને તો ટર્સરી થઈ જાય. આ અહીંયા જતો રહે તો પછી બ્રોમિન અહીંયા અટેક કરશે. દેખાઈ ગયું કે અહીંયા અટેક કરે, પણ કરશે આટલે. અજમણ પડે નહીં તો એ શું બનાવશે, CH3C CH3 આટલે Br CH2 CH3. પ્રોડક્ટ આવી મળશે. मतलब तुम जिसका इंतजार कर रहे हो वो दूसरी गली से निकल गए. હવે પડી એવું નહીં હે કે OH હટાવો ને હેલોજન લગાવો. એટલું સિમ્પલ બી નહીં. એટલે હું એવું બોલ્યો હતો વિડીયોમાં કે આપણે લ્યુકાસ હજી હવે ચાલુ કરીશું. ચલો હવે અહીંયા કેવું થશે કે આટલે OH નીકળશે, આટલે શું આવશે, પ્લસ. તો હવે આ રીતે પડ્યો ને આને પ્લસ લઈને અને જોડે બે ચાન્સ છે. બે ચાન્સ કહેવાય. એક તો અહીંયા જુઓ C અને શું હે, H. કો તો આ હાઇડ્રોજન શિફ્ટિંગ કરી દે અહીંયા અને પોતાની જાતને ટર્સરી બનાવી દે. કેવી બનાવી દે? અથવા આ શું કરે કે રિંગ એક્સપાન્ડ કરે. વધારે ચાન્સ છે કે રિંગ એક્સપાન્ડ થાય. વધારે ચાન્સ છે કે રિંગ એક્સપાન્ડ થાય. અગર એવો ઓપ્શન નહીં હે, રિંગ એક્સપાન્ડ નો ઓપ્શન નથી, તો આ હાઇડ્રોજન અહીંયા જઈ શકે અને ચાર્જ અહીંયા આવી શકે. મતલબ કે ટર્સરી બી થઈ શકે. તો આની જોડે બે બે ચાન્સ છે. ક્લિયર? પણ આપણે જે ચાન્સ લેવા જઈ રહ્યા છીએ કયો હોય, રિંગ એક્સપાન્ડ. અચ્છા નહીં થઈ જાય રિંગ અને પોતાના અંદર લઈ લે અને Cl આપણો અહીંયા આવી જાય. સમજણ પડી? ક્લિયર? અને બીજું શું નીકળે, H2O. સમજી ગયા? હવે બે ક્વેશ્ચન તમને હોમવર્ક માટે આપું, એના જવાબ તમારે ઓળખીને લાવવાના કે શું આવશે એવું. કેમાં ખબર નહીં પડતી? એ ના ખબર પડે વિડિયો લેક્ચરમાં. નહીં તો બધા ઘરે બેહીને વિડિયો લેક્ચર થી ભણ લે, કોઈ ફી આલવા આવે નહીં. અને વિડિયો લેક્ચર થી ખબર પડતી બી હોય ને બધી, ધારો કે વિડિયો લેક્ચર થી બધી ખબર બી પડતી હોય તો એ માર્ક્સ ના આવે. વિડિયો લેક્ચર થી બધી જ ખબર પડતી હોય ને તો એ માર્ક્સ ના આવે. કો હેડો કેમ? વિડિયો લેક્ચર થી તમે ખાલી ભણ્યું હોય, તમને સમજણ પડી કે આવું આવું હે. હું તમને હજી બી કહી દઉં, ભણાવવાનું કોઈ મહત્વ નહીં હે. મારા કરતાં સારું ભણાવવા વાળા હજારો ટીચરો યુટ્યુબ પર પડ્યા હે. મેં કોકની કોપી જ મારી રહ્યું. એક્સ પર્સનની હું બી શું કરી રહ્યું, કોપી. અથવા મને જે ટીચરોએ ભણાવે હું એમની કોપી કરી રહ્યું. સમજણ પડી ને? પણ હું જેમના જોડે ભણ્યો ને એમના કરતાં બી મારી બેચો મેં વધારે રિઝલ્ટ લવરાયું દર વખતે. તો વાત એવી નહીં હે કે સારું ભણવાથી કંઈ થાય. કશું નહીં થતું. બધા સારું જ ભણાવે. સારું ભણવું ને ગૌણ વસ્તુ હે. તમે ટેસ્ટ આપો અને તમારા મગજમાં એ શિક્ષકનો ડર કેટલો હોય સૌથી વધારે તો એ. એવું નહીં કે ટેસ્ટો તમે બીજા વિષયમાં આપો જ છો. પહેલાં તો એ સાહેબનો તમારા મગજમાં ખોફ કેટલો હોય કે આનું કામ નહીં કરે તો મજા નહીં આવે, હાડા તો મારશે, ઇજ્જત કાઢશે, વાલીને ફોન કરી નાખશે, કોઈ નક્કી નહીં આનું. પહેલું તો એ.
બીજું સાહેબ સારું ભણાવે કે નહીં, બીજું એ. ત્રીજું એ ટેસ્ટો લેવાય કેટલા ને ટેસ્ટો કેટલી ઈમાનદારીથી લેવાય ને કેટલી ઈમાનદારી સાથે ચેક કરાય છે. એક ઈમાનદારીથી ટેસ્ટ લેવો. બીજું એ લીધા ભાઈ એને ચેક બી ઈમાનદારીથી કરવો કે નહીં આવતા તો નહીં હાલવાના માર્ક્સ, તેલ લેવા ગયું છોકરું ટ્યુશન છોડાવશે તો ભોડામ ગયું, નવું એડમિશન આવશે, નહીં આવે ટ્યુશન બંધ કરીશું, બીજો ધંધો કરીશું, પણ ચેક તો આવું જ થશે. સમજણ પડી? એક ખબર પડી તો તમારું રિઝલ્ટ આવશે. બાકી તો કેવું હોય કે વિડીયો જોઈને તમને આવડશે બધું, તમે MCQ સોલ્વ નહીં કરી શકો અથવા તમે જાતે અમુક પ્રેક્ટિસ ના કરી શકો. સમજણ પડી? બાકી તો વિડીયો બધા અવેલેબલ છે, આખું કોર્સ પડ્યો હોય યુટ્યુબ પર અને ઘણો સારો પડ્યો છે, એવું નહીં કે હું બી ના ભણાવી શકું એટલું સારું પડ્યું યુટ્યુબ પર કોર્સ. પણ તોય મહત્વ એ કે તમે ઓફલાઈન ટ્યુશન આવો. એવું નહીં કે મારું ગમે તેનું, પણ સ્ટ્રિક્ટ ટીચરનું જવાનું ટ્યુશન હંમેશા. એવા પાપડ પોલાન બૈરી ઘેલા હોય ત્યાં નહીં જવાનું. સમજણ પડી? એવું લાગે ને કે મારી નોકશે ત્યાં જવાનું, કેમ કે જે મારી નોકશે ને એ જ તારી નોકશે એવું કહેવાય. ક્લિયર? ચલો, બાકી હું હાથ ઉપર રાખે ને પંપાળે ને પેટા બચ્યા ને એ તો બધા ફી લેવાના નુસ્ખા. મને આવડે જ છે બધું, પણ અંદરથી થતું નહીં એ મારથી. બાકી મને બધું આવડે, મારો બચ્ચીઓ મારો દીકરો મારો છોકરો. શું કોમ ના આવડે? આવડે, કલર કરવામાં આવડે જો પાછા પડીએ એમ છીએ, પણ નહીં કરવો એમ. હજી આપણા ધાક ધમકી નોલેજ આપણે ભણાવવાના સ્ટાઇલ એના ઉપર ચાલે આપણું ટ્યુશન, તે સુધી નહીં કરીએ. એમ લાગે કે ના હવે કલર કર્યા વગર છૂટકો જ નહીં, એ દાડે 2 ડબ્બીઓ આપણે લાવશો રી, 2 પિંચીઓ એ લાવશો રી. હે એ કરશો બેટા ને બચ્ચિયા ને બબુડા. મને લાગતું નહીં કે ભગવાન એવા દિવસો મને આપશે. ચલો ચલો, આ ઇથેનોલ એના શું એ પ્રોપેનોલ ને આપણે લઈએ અહીંયા સાંદ્રા HCl. શું લઈએ? સાંદ્રા HCl. ને આટલે લઈએ નિર્જળ ZnX2 અને આને કરીએ ગરમ. શું બનશે? આ હોમવર્ક હે, ઘરે જઈને કરવાનું, રસ્તામાં નહીં કરવાનું ભાવમાં. ક્લિયર? એના ભાઈ ચાલો સાંદ્રા HBr બરાબર ને આટલે મેં લીધું એ નિર્જળ ZnX2, આને કર્યું એ ગરમ. ચલો શું બનશે? તો આ બંને ઘરેથી તમારે જોઈને લાવવાના. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ક્લિયર?